પણ હવે જો આદિવાસીઓના અહીંયા હક અધિકાર છીનવા છે એ તલાટી હોય કે કલેક્ટર શ્રી હોય અમે છીનવી લઈશું એમની ખુરશી। તૈયાર છો ને બધા? નમસ્કાર મિત્રો, ચૈતર વસાવાનો બીજો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે તમને અત્યારે સોશિયલ મીડિયાની અંદર મળતી માહિતીની મુજબ તમને આ વિડીયોની ઉપર આખી ટિપ્પણી કરીને પૂરો તમને આખો વિડીયો બતાવવાનો છું। કારણ કે મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં ચૈતર વસવા, ગોપાલ ઇટાલિયા અને ભાજપના ઘણા બધા સભ્યોના બધાના વિડીયો વાયરલ થઈ રહ્યા છે। બધા અમે ચેલેન્જો આપી રહ્યા છે અને એકબીજા સામે અમે સોશિયલ મીડિયા તરફથી જવાબ આપી રહ્યા છે। તો તેને લઈને અત્યારે ચૈતર વસવાનો એક જોરદાર વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોની ક્લિપ જોતાં મને એવું લાગે છે ચૈતર વસવા મિત્રો કે જે અમને ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ છૂટી અને ફરીવાર એના ધારાસભ્ય છે તો ફરીવાર એને મિટિંગ કરીને કાંઈ તો બધા પબ્લિકને એવું કીધું છે કે હવે બધું વસ્તુ કરવાનું બંધ, જિંદાબાદ મુર્દાબાદ બંધ, બધી વસ્તુના નારા હવે બંધ કરી અને આપણે સીધું હવે એક જ કરવાનું છે। જે કોઈ વ્યક્તિ આપણો કે હક છીનવશે એની આપણે કે ખુરશી છીનવી લેવાની છે મિત્રો, એવું કીધું છે ચૈતર વસવાએ મિત્રો। તો હવે જોરદાર આ ચૈતરભાઈ વસવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે મિત્રો। મળતી માહિતી મુજબ આ વિડીયો કેટલા દિવસ પહેલાંનો છે એ તો મને કંઈ ખબર નથી, પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા આ વિડીયો મને એવું લાગે છે કે આ વિડીયો જેલમાંથી છૂટી અને પાછા આવ્યા છે અને ત્યારબાદનો વિડીયો છે। કારણ કે તે ચૈતર વસવા બહુ ગુસ્સે થઈ ગયા છે અને એને લઈને જ ભાજપ સરકારને ચૈતરભાઈ વસવાએ જવાબ આપ્યો છે। તો મિત્રો તમે હવે કોના સપોર્ટમાં છો? જેટલા પણ લોકો જોવો છો વિડીયો તો બધા લોકો હવે આ વિડીયોની એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો ઉપર બતાવજો કે તમે કોના સપોર્ટમાં, ચૈતરભાઈ વસવાના કે ભાજપના અન્ય પક્ષના કોઈ પણના। તો ચાલો આખો છે ચૈતરભાઈ વસવાનો વિડીયો છે, તમે જોઈ લો આખો વિડીયોની ક્લિપ। જિંદાબાદ મુર્દાબાદ કાયમ, લડાएंगे જીતેંगे કાયમ જ કરવાનું છે। એટલા માટે કેમ છું, હવે એકતા બતાવો, હવે આવેદન નિવેદન બંધ, હવે લડાएंगे જીતેंगे બંધ, હવે મુર્દાબાદ જિંદાબાદ બંધ। હવે જો આદિવાસીઓના અહીંયા હક અધિકાર છીનવા છે એ તલાટી હોય કે કલેક્ટર શ્રી હોય અમે છીનવી લઈશું એમની ખુરશી। તૈયાર છો ને બધા? એટલા માટે કેમ છું, આજે ભલે તમારી રજૂઆત હતી, અમે અહીંયા હાજર હતા એટલે આવી ગયા, પણ ક્યારે ચૈતર વસાવા ના પણ હોય, તમે બધા ચૈતર વસાવા છો, કોઈ પોલીસથી ડરવાની જરૂર નથી। પોલીસ આપણે એક દિવસે સીન સપાટા અને લાઠીચાર્જની વાત કરશે, પણ આદિવાસી છે ને અંગ્રેજો સામે પણ ઝૂક્યા નથી ને ઝૂકીશું નહીં।